ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. વાગ્યા છે સવારના 8 ને હું બનાવું છું નાસ્તો. મસ્ત મજાની ચા બને છે. ચાલો ચા પીવા. જેને ચા ભાવતી હોય કોમેન્ટ કરી દેજો. બનાવું છું મેથીના થેપલા. અને બીજું કે આજે છે જીસાના પપ્પાનો બર્થડે, તો આપણે એને લાઈવ બર્થડે વિશ કરી દઈએ. ચલો હેપી બર્થડે પપ્પા, જીસાના પપ્પાને. થેન્ક યુ જીસા પપ્પાને હેપી બર્થડે વિશ કરી દ્યો. એ તો કરે છે. એ તો પપ્પાને જો મુકતી જ નથી. આજે પપ્પાની તબિયત ખરાબ છે ને, જીસાના પપ્પાની તબિયત, એટલે ઈ આજે ઘરે છે. બાકી તો ઘરે ન હોય, પણ આજ થોડીક તબિયત ઠંડીના લીધે બગડી ગઈ છે, એટલે જ ઘરે છો ને કે બીજું કઈ કારણ? ના, બીજું કારણ છે. બર્થડે છે ને એટલે ઘરે રહ્યા છે. અત્યાર સુધી મને એમ જ કીધું કે મજા નથી ને, તબિયત સારી નથી ને એટલે નથી જવું, પણ હવે ખબર પડી. જીસા હેપી બર્થડે ટુ યુ. ક્લેપ કરો, ક્લેપ કરો. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. ઈ શું કરે જીસા? ઈ શું કરે જીસા? ગીત ગાતો જીસા? હા. નોઝ ક્લીન કરી નાખો. નોઝ. નોઝ ક્લીન કરો ચલો હેન્કીથી. ઓકે, ગુડ મારું ગર્લ. નોઝ ક્લીન કરી દે. પપ્પાનું કરી દે, પપ્પાનું નોઝ ક્લીન કરી દ્યો. મારું ક્લીન કરી દે. માર. પપ્પાને નોઝ ક્લીન કરી દ્યો. ઓકે, વાહ વાહ વાહ, ડાઈ દીકરી. ડાઈ દીકરી. વાહ વાહ વાહ. બસ તારા ગાલ ક્યાં? ગાલ કાચે. ગાલ ક્યાં? સાંજના 7 વાગી ગયા છે. આજે છે મયુરનો બર્થડે. તમે વિડીયોમાં જોયું જ હશે, મેં સવારમાં જ એને વિશ કરી દીધું હતું. બર્થડે હતો એ રાતે પણ કર્યું હતું, સવારમાં પણ કર્યું હતું. મેં એને એમ કીધું ચાલો બર્થડે સેલિબ્રેટ કરીએ, પણ એ ના પાડે છે. પણ હું ને જીસા આપવાના છીએ એને સરપ્રાઈઝ. એ અત્યારે ઘરે નથી, એને કામ છે એટલે એ બહાર ગયા છે. તો હું ને જીસા અત્યારે ફટાફટ બહાર જઈને કેક લઈ આવીએ અને સરપ્રાઈઝ આપી. પાછા આવે ને ત્યાં સુધીમાં થોડોક જ સમય છે, પાછા આવે ને ત્યાં તો જોઈએ એના રિએક્શન શું છે ને, એને બર્થડે સરપ્રાઈઝ કેવી લાગે છે ને એ. તો ચલો ફટાફટ હવે હું ને જીસા જઈએ. બાય બાય. છું કેક લેવા રસ્તામાં ચાલ્યા જઈશું. કા જીસા? પપ્પા માટે કેક લેવી છે ને. વિડીયો મૂકશું. ચલો હું ને જીસા પપ્પાની કેક લઈને આવી ગયા છીએ. થાકી ગઈ હું જીસાને તેડવી પ્લસ હાથમાં કેક લેવી. થાકી ગઈ છું. ફટાફટ થોડું એવું ડેકોરેશન કરી લઈએ. પછી 8:30 વાગી ગયા છે અને હું તૈયાર થઈ ગઈ છું અને જીસાને પણ જો રેડી કરી દીધી છે. જીસા જો, જીસાને ફ્રોક પહેરાવ્યું છે આજે તો મેં, અને ડેકોરેશન પણ થોડું એવું મારાથી થાય એટલું મેં કરી લીધું છે. હવે પપ્પાની વેઇટ છે, જીસાના પપ્પા આવે એની રાહ છે. હવે જોઈએ એના રિએક્શન શું છે ને એ. છેલ્લે સુધી અમારો વ્લોગ જોજો અને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. જીસા જો પપ્પાનું હેપી બર્થડે ગીત ગાય છે. ટબુક ટબુક ટબુક. દરવાજો ખોલવાનો અવાજ આવ્યા ભેગી જ જીસા જો જોવા ગઈ. પપ્પા આવ્યા એને ખબર પડી જાય દરવાજાનો અવાજ આવે ને એટલે જીસા જો નવીન જોવે કે પપ્પા આવ્યા. હવે પપ્પાનું રિએક્શન જોશું કે શું છે ને એ. હેપી બર્થડે. લાઈટ તો કરો. હેપી બર્થડે પપ્પાને કે જીસા? જીસા પપ્પાને હેપી બર્થડે કયો. આ તો મને ખબર નથી. જીસા હવે કયો. એમને કેક ક્યાંથી આવી ગયો? કેક બેકરીમાંથી. કા ક્યારે? હું તો આખો દી ઘરે જ હતો. હજી 2 કલાક માટે ગયો હું. ઈ જ કમાલ છે ને. 1 કલાક 30 મિનિટ્સમાં બી જે કરવું હોય થઈ શકે છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જીસાને લઈ લ્યો. ક્યારની ઉતાવળી થાય છે કેક જોઈને. એકવાર તો રડી પણ લીધું કેક ખાવા હાટું થી. અને બોલો ચલો હેપી બર્થડે ટુ યુ. હેપી જીસા હેપી બર્થડે કરો. પપ્પાનો બર્થડે છે. ચલો હવે કેક કટ કરો. જીસા ક્યાં છુરી કहाँ છે? છુરી કहाँ છે? હેપી બર્થડે જીસા. ક્લેપ કરો જીસા. Thank you.
જીસા તો મારી બધું ચોખ્ખે એ જીસા તું તારા બર્થડે માં તો શાંતિથી બેઠી હતી હો, મારા બર્થડે માં નથી બેસતી. જીસા હેપી બર્થડે કરો. હેપી બર્થડે ગુડ ગર્લ. હેપી બર્થડે ટુ યુ. થોડું થોડું હોય ને. થોડું ઉભી રહે દુકાન. મીઠું 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 મોટું કર. યમ્મી યમ્મી. થોડું મસ્ત છે કે. થેન્ક યુ. તમે થોડુંક ખાજો. ના મારે નહીં હાલે. જરા મને ખબર છે મજા નથી. ઓકે ડન. આ હું ખાઈ જાઉં. જો મસ્ત જીસાના પપ્પાનો બર્થડે સેલિબ્રેટ થઈ ગયો, જીસાના પપ્પા પણ ખુશ થઈ ગયા. તો હવે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ આપીએ છીએ. તો વિડીયો જોવો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરતા જાજો. થેન્ક યુ ફોર વોચિંગ.